Hello, Namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 3 of our unit number 4, that is Industrial Disputes and Trade Unions. Alright, in the last session, lecture number 2, we have already completed the topic of industrial disputes. બરાબર, આપણે જે lecture number 2 હતો એમાં I have already completed the industrial disputes. ઓકે, તમે જોઈ જ શકો છો, મેં જેમ આગળ પણ તમને કીધેલું હતું. Your unit number 4 is divided into two parts, industrial disputes and trade unions. બરાબર, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ તો ઓલરેડી આપણે લેક્ચર નંબર 2માં મેં કમ્પ્લીટ આખો જ કરી નાખ્યો. તો લેક્ચર 1 અને 2 છે ને એ બંને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સના છે. તો ઇફ હજી સુધી તમે લોકોએ એ લેક્ચર્સ નથી સાંભળેલા, સો પ્લીઝ ગો એન્ડ ચેક દેટ સેશન્સ. ઓકે, એ સેશન્સ ચેક કરી લ્યો. અને હવે આજથી આપણે ટ્રેડ યુનિયન્સનો ટોપિક છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ તો કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, તો હવે આજથી વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ટ્રેડ યુનિયન્સ. બરાબર, આજે લેક્ચર નંબર 3 છે, તો આપણે આજે ટ્રેડ યુનિયનથી સ્ટાર્ટ કરશું. ઓલ રાઇટ, સો જસ્ટ લેટ મી ફાઇન્ડ આઉટ ધી સ્લાઇડ. યા, સો ઓકે, સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ trade unions. બરાબર, now what is the meaning of trade unions? Trade unions are basically associations of workers and are formed with the aim of protecting the workers against exploitation by their employers and also improving their living conditions. Okay, trade union નો meaning શું થાય? તો કે trade union છે એક એવું એસોસિએશન છે. બરાબર, કોનું એસોસિએશન છે? તો કે વર્કર્સનું. વર્કર્સ એટલે કે જે ઇન્ડસ્ટ્રીઝ કે કંપનીમાં એમ્પ્લોઈઝ કે વર્કર્સ જે વર્ક કરતા હોય, બરાબર, એ લોકોના આખા એક એસોસિએશનને શું કહેવાય? તો કે ટ્રેડ યુનિયન. બરાબર, ટ્રેડ યુનિયન ઉપર આપણે સેમેસ્ટર 5માં પણ ઘણું ડિસ્કશન કરેલું જ છે ઓલરેડી. બરાબર, અને સેમેસ્ટર 6માં પણ સેમ આ ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ આવેલો છે, તો થોડું તમને બ્રશઅપ પણ થઈ જાય. અગેન આઈ એમ ટેલિંગ, ટ્રેડ યુનિયન એટલે શું? તો કે એક ટ્રેડ યુનિયન એટલે એક એવું એસોસિએશન જે કોણે ફોર્મ કરેલું હોય? તો કે વર્કર્સે ફોર્મ કરેલું હોય. અને ક્યાં ફોર્મ કરેલું હોય? તો કે કંપનીમાં. બરાબર, એ જે કંપનીમાં એ જે વર્કર્સ છે, એ કોઈ ઇન્ડસ્ટ્રી છે કે કંપનીમાં જ્યાં બી વર્ક કરતા હોય ને, ત્યાં એ લોકોએ શું ફોર્મ કરેલું હોય? તો કે ટ્રેડ યુનિયન. બરાબર, ડન. ટ્રેડ યુનિયનને મિનિંગ શું થાય? તો કે વર્કર્સનું આખું એક એસોસિએશન. ક્લિયર? ડન. હવે આ ટ્રેડ યુનિયનનું ઓરિજિન ક્યાંથી થયું? એટલે કે આ ટ્રેડ યુનિયન આવ્યું ક્યાંથી? આવો કન્સેપ્ટ આવ્યો ક્યાંથી? બરાબર, તો કે ધ અર્લીએસ્ટ trade union was formed in Bombay when textile mills were established in 1851. Trade unions also emerged in Calcutta in 1854 with the establishment of jute mills there. Sorabji Shapuri Bengali and C.P. Majumdar were among the pioneers of these early labor uprisings in the country. બરાબર, આપણા ઇન્ડિયામાં ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ ક્યારે આવ્યો? તો કે 1851માં બોમ્બેમાં. જ્યારે બોમ્બેમાં 1851માં ટેક્સટાઇલ મિલ્સ, એટલે બિફોર ઇન્ડિપેન્ડન્સ આપણે ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ છે. બરાબર, તમે એક રીતે જોવા જાઓ તો બિફોર ઇન્ડિપેન્ડન્સ એટલે જ્યારે ઇન્ડિયાને ઇન્ડિપેન્ડન્સ નહોતી મળી એની પહેલાંથી આ ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ આવે છે. બરાબર, એ ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? તો કે 1851માં બોમ્બેમાં, એટલે કે મુંબઈમાં જે ટેક્સટાઇલ મિલ્સ જે બધી હતી ને, ત્યાંથી આ ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ આવ્યો. ઓકે, અને પછી આ કેલકત્તામાં આપણને જોવા મળ્યો. ક્યારે? 1854માં. બરાબર, અને પછી સોરબજી શાપુરી બેંગાલી એન્ડ સીપી મજુમદાર, આ બે જે નેમ્સ છે ને, એ લોકો પાયોનિયર્સ છે. એટલે કે જે આપણે કહીએ ને કે જેણે બેઝ કર્યો હોય, આખો બેઝ આ ટ્રેડ યુનિયનનો કોણે ઊભો કર્યો? તો કે સોરાબજી શાપુરી બેંગાલી એન્ડ સીપી મજુમદાર. ઓકે, જ્યારે ઇન્ડિયામાં ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ લાવવાવાળા આ બે માણસો છે, સોરાબજી શાપુરી બેંગાલી એન્ડ સીપી મજુમદાર. ઓકે, ક્લિયર? તમારા સિલેબસમાં લખેલું છે કે ટ્રેડ યુનિયનનું ઓરિજિન, એટલે આ એક પેરેગ્રાફ મેં તમારા માટે સ્પેશિયલી, અને આમ પણ જનરલ નોલેજના માટે પણ ઇટ ઇઝ વેરી મચ ગુડ કે ભાઈ તમને આઈડિયા હોવો જોઈએ કે આ ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો. ઓકે, ડન. ક્લિયર વિથ ધ મિનિંગ એન્ડ ધીઝ ઓરિજિન. ઓકે, હવે ડેફિનેશન. અકોર્ડિંગ ટુ સેલ્યોડર, a trade union is a continued long-term association of employees formed and maintained for specific purpose of protecting the interest of members in their working relationship. Same. ટ્રેડ યુનિયન, આ ડેફિનેશન શું કહે છે? તો કે ટ્રેડ યુનિયન છે ને એ એક એવું એસોસિએશન છે. બરાબર, કોનું? તો કે વર્કર્સનું. કે એ આ એસોસિએશનમાં છે ને આજે હવે વર્કર્સ જે ઇન્ડસ્ટ્રીઝમાં અને કંપનીમાં વર્ક કરતા હોય ને, એ લોકોને કંપની કે ઇન્ડસ્ટ્રી સાથે કોઈ પણ જાતનો જો પ્રોબ્લેમ થાય છે ને, બરાબર, તો એ લોકો આ ટ્રેડ યુનિયનમાં ડિસ્કસ કરી અને ટ્રેડ યુનિયનનો કોઈ પણ એક લીડર હોય ને, એ પોતાના પ્રોબ્લેમ્સ જોઈ અને ટોપ લેવલ મેનેજમેન્ટ સુધી પહોંચાડે છે. ડન.
ક્લિયર. આને શું કહેવાય તો કે ટ્રેડ યુનિયન. અગેન આઈ એમ રિપીટિંગ, ટ્રેડ યુનિયન એ એક એવું એસોસિએશન છે. કોનું એસોસિએશન છે તો કે વર્કર્સનું, કે આજે હવે એ લોકોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે કંપનીથી કે ઇન્ડસ્ટ્રીથી, બરાબર, તો એ લોકોને એના જે પ્રોબ્લેમનું સોલ્યુશન આમાં એ લોકોને મળી જાય. ઓકે, આ ટ્રેડ યુનિયન બનાવે એટલે એ લોકો પોતાના જે પ્રોબ્લેમ્સ છે એ ટોપ લેવલ મેનેજમેન્ટ સામે મૂકી શકે અને એનું સોલ્યુશન આવી જાય. ડન? ક્લિયર વિથ ધીસ થિંગ? ઓકે, નાવ ઇમ્પોર્ટન્સ. હવે ટ્રેડ યુનિયનની જરૂર શું કામ છે? આજે હવે કોઈ પણ કંપની કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ટ્રેડ યુનિયન ના હોય તો ના ચાલે? ઓબ્વિયસલી નોટ. ટ્રેડ યુનિયન તો હોવું જ જોઈએ. શું કામ? કેમ કે આ ટ્રેડ યુનિયન છે ને એ વર્કર્સના હિત માટે છે. એટલે કે જે માણસો ત્યાં કામ કરતા હોય ને એ લોકોના ભલા માટે આ ટ્રેડ યુનિયન બને છે અને એ લોકો જ બનાવે છે પોતે, બરાબર. બાય હેલ્પિંગ ઇન ધી રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ વર્કર્સ. આજે ટ્રેડ યુનિયન છે ને એ લોકો રિક્રુટમેન્ટ અને સિલેક્શનમાં પણ હેલ્પ કરે છે. આજે હવે ટ્રેડ યુનિયન એટલે એ લેબરર્સનું આખું એક એસોસિએશન બન્યું હોય. હવે એ લોકો એમ કહે કે ભાઈ આ મારા માસીનો છોકરો છે ને મારા ચાચાનો છોકરો છે ને, એવી રીતે એ લોકો શું એમ્પ્લોયમેન્ટ કરી આપે, બરાબર, એ કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં. ડન? એટલે રિક્રુટમેન્ટ અને સિલેક્શનમાં પણ હેલ્પફુલ છે. પછી બાય ઇન્કલ્કેટિંગ ડિસિપ્લિન અમોંગ ધી વર્ક પ્લેસ. હવે ટ્રેડ યુનિયન હોય ને, બરાબર, એટલે બહુ આપણે હમણાં ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સમાં આગળ ના જોયું કે બહુ બધા ઝઘડા થતા હોય ને આ છે ને તે છે ને, આવા કેટલા બધા પ્રોબ્લેમ્સ થતા હોય કંપનીમાં ને ઇન્ડસ્ટ્રીમાં, બરાબર. તો ટ્રેડ યુનિયન બને ને તો આ જે બધા ડિસ્પ્યુટ્સ જે ઇન્ડસ્ટ્રીમાં થતા હોય ને કેવા થઈ જાય? ઓછા થઈ જાય. કેમ કે ટ્રેડ યુનિયન છે ને એ એક પીસ માટે બને છે, બરાબર, એ શાંતિ માટે. કે ટ્રેડ યુનિયન બની ગયું, બરાબર, હવે ઇટ મીન્સ કે કાંઈક પ્રોબ્લેમ છે વર્કર્સને મેનેજમેન્ટ સાથે, તો એ લોકો કેવું પહેલાં મેનેજમેન્ટ સાથે શાંતિથી વાત કરવા જશે, નહીં કે તરત જ સીધા સ્ટ્રાઇક ઉપર ઉતરી જશે ને લોકઆઉટ. એટલે એક કેવું એક રીતે ડિસિપ્લિન આખી વર્ક પ્લેસ ઉપર આ ટ્રેડ યુનિયનના હેલ્પથી મેન્ટેન થાય છે. ઓકે, પછી બાય એનાબેલિંગ સેટલમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ ઇન અ રેશનલ મેનર. બરાબર, કે ભાઈ રેશનલ એટલે કે કેવું લોજિકલ, કે આજે હવે બધાયનું ભલું થાય ને એવું. હવે જો ઇફ વર્કર્સને પ્રોબ્લેમ આવે છે, બરાબર, મેનેજમેન્ટ સાથે, તો બધાયનું ભલું થાય ને એવો કેવો એક વચલો રસ્તો શોધવામાં આવે, બરાબર. એને શું કહેવાય તો કે એટલા જ માટે શું કામ ફોર્મ કરે બધા ટ્રેડ યુનિયન, બરાબર, કે ભાઈ એક લોજિકલ સોલ્યુશન સુધી આપણે પહોંચો. આપણે કાંઈ એવી બાધાબાધી નથી કરવી કે કાંઈ નહીં, આપણે એક લોજિકલ રીઝન કે એક લોજિકલ સોલ્યુશન સુધી પહોંચવાનું છે. ડન? ક્લિયર વિથ ધીસ થિંગ? By helping social adjustments, workers have to adjust themselves to the new working conditions, the new rules and policies. Workers coming from different backgrounds may become disorganized, unsatisfied and frustrated. Unions help them in such adjustment. હવે આજે તમે સમજો, બરાબર, તમારા જુનિયર્સનું આખું છે ને એક, આજે હવે તમે કોલેજમાં નવા આવ્યા, સો તમને કોલેજનું કાંઈ એટલું બધું નોલેજ નથી, તમને ખબર નથી, બરાબર. તો હવે તમારું કોઈ સ્કૂલનું કોઈ ગ્રુપ પણ તમારી સાથે નથી. યુ આર ધી ઓનલી વન કે જે તમે તમારા ગ્રુપમાંથી આ કોલેજમાં આવ્યા, MVM કોલેજમાં, બરાબર. તો હવે તમને કેવું ફીલ થશે? આમ ઓકવર્ડ ફીલ થશે, વિયર્ડ ફીલ થશે સ્ટાર્ટિંગમાં, કે ભાઈ કોઈ તમને ઓળખતું નથી, આમ છે તેમ છે. પછી ધીરે ધીરે કેવું તમે બધા તમારા ક્લાસમેટ્સને ઓળખતા જશો, પછી તમારા લોકોનું એક ગ્રુપ ફોર્મ થશે, તો કેવું તમને હવે પછી કેવું મજા આવવા મળશે. પહેલાં તમને જે કંટાળો આવતો કોલેજ આવવામાં, તમારું એક આખું ગ્રુપ ફોર્મ થઈ જાય તો તમને શું મજા આવવા માંડે, બરાબર. પછી તો એને બંક કરવાના ને મેડમ સામે કાંઈ બી બોલી દેવાનું ને લેક્ચરની વચ્ચે અવાજ કરવાના ને આ તો આપણે બધું બહુ આવડે છે આપણને કરતાં, બરાબર. ફોન્સ યુઝ કરવાના, ઓ માય ગોડ, હાઉ કેન આઈ ફોરગેટ ધીસ. ઓકે, તો આ બધી આપણે વસ્તુ સ્ટાર્ટ આપણે બિકોઝ આપણું જે ગ્રુપ છે આપણે એકદમ કમ્ફર્ટેબલ થઈ ગયા છીએ એન્વાયરમેન્ટ સાથે કોલેજના. પહેલાં આપણે નહોતા, પણ હવે આપણું એક ફ્રેન્ડ્સનું ગ્રુપ થઈ ગયું તો નાવ વી આર કમ્ફર્ટેબલ. સેમ વસ્તુ આમાં અપ્લાય થાય છે. આજે કોઈ નવું વર્કર આવે છે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે, ઓકે, તો એ કેવું પહેલાં આમ ફ્રસ્ટ્રેટેડ હશે, એને ઓકવર્ડ ફીલ થતું હશે, જેમ કેમ તમને થયું એમ. તો એને કેવું આખું એક આ લેબરનું યુનિયન આખું હોય વર્કર્સનું, બરાબર. તો એમાં કેવું થાય કે એની સાથે જોઈન થઈ જાય તો એને આ બધી કમ્ફર્ટ, એક કેવું કમ્ફર્ટનેસ આખી ફીલ કરવા માંડે. એટલે એને કેવું કામ કરવા માટે એને કેવું એક એન્થુઝિયાઝમ મળતું જાય, એને એનર્જી મળતી જાય, એને મજા આવવા માંડે કામ કરવાની. શું કામ? કેમ કે એની આજુબાજુ બધા જે લોકો છે, બરાબર, એની આજુબાજુ એના જે કલીગ્સ છે, એના વર્કર્સ છે, એ કેવા બહુ હેલ્પફુલ છે, કેમ કે આખું એક યુનિયન જ ફોર્મ થઈ ગયું. ડન? ક્લિયર? તો એ આ યુનિયનમાં જોડાઈ જશે એટલે એને પણ મજા આવવા માંડશે, એ બધા સાથે પછી એકદમ ફેમિલિયર થઈ જશે, તો એને પછી કામ કરવાની બી નેચરલી મજા આવવા માંડશે. ક્લિયર?
તો આ લાસ્ટ પોઈન્ટ છે એ એમ કહે છે કે તમારું સોશિયલ એડજસ્ટમેન્ટ, એટલે આપણે સોસાયટી સાથે તરત જ એક નવા કોઈ આપણે એન્વાયરમેન્ટમાં જતા હોય તો આપણે કેવા તરત જ એડજસ્ટ થઈ જાય. ડન, ક્લિયર? તો આ હતી ઇમ્પોર્ટન્સ. હવે ટાઈપ્સ, કેટલા ટાઈપ્સના ટ્રેડ યુનિયન છે? તો કે મેઇન આપણે 3 ટાઈપના ટ્રેડ યુનિયન છે: જનરલ પોઈન્ટ ઓફ વ્યૂ, લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ અને ફ્રોમ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી પોલિસી અડોપ્ટેડ બાય ટ્રેડ યુનિયન. બરાબર, આપણે એકચ્યુઅલીમાં ટોટલ 3 ટાઈપના ટ્રેડ યુનિયન્સ છે. બરાબર, જનરલ પોઈન્ટ ઓફ વ્યૂમાં આપણી પાસે 4 ટાઈપ્સ છે. તો કે આર્ટિશન્સ યુનિયન્સ, ટ્રેડ યુનિયન્સ ફોર એવરેજ એમ્પ્લોય, ઇન્ડસ્ટ્રીયલ લેબર યુનિયન્સ એન્ડ ટ્રેડ એસોસિએશન્સ. બરાબર, પછી હવે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો એમાં પણ આપણી પાસે 4 ટાઈપ્સ છે: રિપ્રેઝન્ટેટિવ લેબર યુનિયન, ક્વોલિફાઈડ લેબર યુનિયન, પ્રાઇમરી લેબર યુનિયન અને રેકગ્નાઇઝડ લેબર યુનિયન. બરાબર, પછી થર્ડ, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી પોલિસી અડોપ્ટેડ બાય ટ્રેડ યુનિયન, એમાં ફર્સ્ટ ઇઝ અગ્રેસિવ લેબર યુનિયન્સ અને સેકન્ડ ઇઝ નોન અગ્રેસિવ લેબર યુનિયન્સ. એનામાં આપણે 2 જ ટાઈપ્સ છે. બરાબર, તો ટોટલ આપણા પાસે આવા 3 ટાઈપ્સના ટ્રેડ યુનિયન છે. ઓકે, તો ચલો આપણે એક એક ટાઈપ સમજીએ. પહેલાં આપણે જનરલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ લઈએ. બરાબર, આપણે જનરલ પોઈન્ટ ઓફ આ જે જનરલ પોઈન્ટ ઓફ વ્યૂ છે એ આપણે ફર્સ્ટ જોશું. એમાં આપણી પાસે 4 ટાઈપ્સના છે, તો આપણે એ 4 ટાઈપ્સ ડિટેલમાં સ્ટડી કરીએ. ઓકે, એમાં ફર્સ્ટ ઇઝ આર્ટિશન્સ યુનિયન. બરાબર, હવે નાઉ વોટ ઇઝ આર્ટિશન્સ? હવે આર્ટિશન્સનો મિનિંગ શું થાય? તો કે આર્ટિસ્ટ. ઓકે, આર્ટિસ્ટ એટલે કે જે કલાકાર હોય એ. હવે કલાકારી આપણે દેખાડવાની હોય તો એ શેમાં? દરજી લોકો હોય એ લોકો કલાકારી દેખાડે શેમાં? તો કે સ્ટિચિંગમાં દેખાડે. બરાબર, જેમ કે ટેલર્સ. પછી વીવર્સ એટલે કે જે વીવ કરતા હોય, જે સીવતા હોય. બરાબર, એ લોકોની કલાકારી હોય. પછી કોબલર એટલે કે જે આપણા શૂઝ બનાવતા હોય, આપણા ચપ્પલ બનાવતા હોય એ લોકો. પછી કાર્પેન્ટર, બરાબર, કે જે ફર્નિચરને એ બધું બનાવતા હોય. આ બધાને શું કહેવાય? આર્ટિશન્સ કહેવાય. બરાબર, એટલે કલાકારી જે દેખાડતા હોય, જે લોકો કલાકારી દેખાડતા હોય એ બધાને શું કહેવાય? તો કે આર્ટિશન્સ ઓર આર્ટિસ્ટ. બરાબર, તમારા બુકમાં આર્ટિશન્સ છે તો આપણે આર્ટિશન્સ જ રાખશું. ઓકે, આર્ટિશન્સ ઓર આર્ટિસ્ટ્સ. ઓકે, ક્લિયર? એટલે કે જે કલાકારી દેખાડતા હોય એ લોકો. ઓબ્વિયસલી કલાકારી દેખાડવામાં કોણ આવે? આ ટેલર્સ આવે, વીવર્સ આવે, કોબલર આવે, કાર્પેન્ટર આવે. બરાબર, એટસેટ્રા. આવા જેટલા પણ કલાકારી દેખાડતા માણસો હોય ને, ડ્રોઈંગ જે પેઇન્ટર હોય, બરાબર, જે પેઇન્ટ કરતા હોય, અને પછી આપણા ઘરમાં જે પેઇન્ટ કરવા આવતા હોય એ બધા જે પેઇન્ટર હોય, બરાબર, એ લોકો પણ આર્ટિશન યુનિયનમાં આવે. બરાબર, તો હવે આર્ટિશન યુનિયન્સ એ એક ટાઈપનું યુનિયન છે કે જેમાં કોણ? આ લોકો બધા જ હોય. આ લોકો બધા આ ટેલર ને, વીવર ને, કોબલર ને, કાર્પેન્ટર ને, પેઇન્ટર ને, આ લોકો બધા એનું જે એસોસિએશન હોય ને એને શું કહેવાય? તો કે આર્ટિશન યુનિયન. એ લોકો બધા એનું એક આખું એસોસિએશન ફોર્મ થાય. આપણે ટ્રેડ યુનિયનમાં આપણે આગળ ડેફિનેશન ટ્રેડ યુનિયનની શું જોઈએ? તો કે વર્કર્સનું આખું એસોસિએશન. હવે કંપનીમાં તો આવાય બધા લોકો કામ કરતા જ હોય. બરાબર, તો આ બધા લોકોનું એક અલગ ટાઈપનું યુનિયન હોય જેને કહેવાય આર્ટિશન્સ યુનિયન. Clear? In the Middle Age, trades used to form their own organization in order to protect their interest. Getting inspiration from them, tailors, weavers, cobbler, carpenter, etc. established their own organization. Such organizations fixed rules and regulations as per their profession. Initially, the artisans were benefited by it, but later on it declined due to selfishness. બરાબર, આપણે તમને ખબર હોય તો આ માર્કેટ યાર્ડ છે ને, આપણે ત્યાં તમે માર્કેટ યાર્ડમાં જાશો કે કોઈના પણ પેરેન્ટ્સ કે લાઈક કોઈના પણ ડેડીને માર્કેટ યાર્ડમાં કાંઈ પોતાનું હોય તો તમને લોકોને આઈડિયા હશે કે ત્યાં છે ને ડેઈલી રોજ સવારે બધા જે શાકવાળા હોય ને એ લોકો ત્યાં શાક લેવા વહેલી સવારે ત્યાં માર્કેટ યાર્ડમાં પહોંચી જાય. તો બટેટાના ભાવ માટે અલગ કોઈ બરાબર, અને એ માર્કેટ યાર્ડમાં બધાએ અલગ અલગ વેજીટેબલના જે ભાવ હોય ને એ લોકોએ પોતે જ નક્કી કરીને રાખેલા હોય. બરાબર, એ જેટલા જે પણ ભાવ હોય ને એ બધા એ લોકોએ ડિસાઈડ કરીને રાખેલા હોય કે આપણે આના આ ભાવ લેશું. તો કેવું એ લોકોનું આખું માર્કેટ યાર્ડમાં આખા વેજીટેબલવાળા લોકોનું આખું કેવું એક એસોસિએશન છે. બરાબર, ક્લિયર? એવી રીતે સેમ આ લોકોનું પણ કેવું એક એસોસિએશન હોય કે ભાઈ દરજી હોય ને તો તમે ઘણીવાર એવું જોશો કે આ જેટલા તમે દરજી પાસે જાશો ને બધાની સિલાઈ જે હશે, બરાબર, એની પ્રાઇસ કેવી હશે? અલગ હશે. અને બધાયનું કામ કરવાનું પણ કેવું હશે? અલગ હશે. પણ આખા દરજી તો બધા રાત પડે, આપણે ન બધા કહેતા હોય, રાત પડે બધા ભેગા થતા જ હોય પાછા. ડન, ક્લિયર? આપણે એક નહીં ને બીજા દરજી પાસે જઈએ, આપણને કોઈ એક્સની સિલાઈ મોંઘી લાગે તો આપણે બીજા દરજી પાસે જઈએ, તો પણ રાત પડે એ લોકો બધા તો ભેગા જ હોય. ખબર જ હોય એ લોકોને કે ભાઈ જો આ તારે ને નહીં ને મારે ત્યાં આવ્યા હતા આ લોકો. ડન, ક્લિયર? એટલે આ લોકો બધાનું કેવું એક એસોસિએશન હોય. બધા રૂલ્સ કાંઈ પણ પોલિસીસ છે ને એ લોકો બધા પોતાની રીતે કરે.
હવે એવું નથી રહ્યું, બરાબર. પણ પહેલાં છે ને આવું બહુ હતું. અત્યારના તો ઓલામાં મોનોપોલીના લીધે અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનના લીધે અત્યારે માર્કેટમાં કેવું છે કે ભાઈ શેરીએ ગલી આપણને ટેલર્સ મળી જાય, એટલે બધાય કેવું કે સમજે અત્યારની જે આપણી સિચ્યુએશન છે એ સાવ ડિફરન્ટ છે. આજે આપણે આર્ટિશન યુનિયનની વાત કરીએ છીએ, આ ક્યારે ફેમસ હતું? મિડલ એજમાં, બરાબર. જે મિડલ એજ હતી એટલે કે આપણને ઇન્ડિપેન્ડન્સ મળી ને એના પહેલાંની જે બધા યર્સ હતા, 80s તમે લઈ શકો, બરાબર. 80sના યર્સમાં આવી રીતે આર્ટિશન્સનું યુનિયન હતું ને, એ લોકો પોતાની રીતે પોલિસી બનાવે, રૂલ્સ બનાવે, બરાબર. અને એ લોકોનું આખું એક એસોસિએશન હોય, એને શું કહેવાય? તો કે આર્ટિશન્સ યુનિયન. ડન? ક્લિયર? પછી સેકન્ડ ઇઝ ટ્રેડ યુનિયન્સ ઓફ એવરેજ એમ્પ્લોઈઝ. અધર ધેન ઇન્ડસ્ટ્રી, ટ્રેડ યુનિયન્સ ઓફ અધર સેક્ટર ઓલ્સો વર એસ્ટાબ્લિશ્ડ લેટર ઓન. ફોર એક્ઝામ્પલ, અકાઉન્ટન્ટ્સ, ડોમેસ્ટિક સર્વન્ટ્સ, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ. ઇન પ્રેઝન્ટ એરા સચ યુનિયન્સ આર ડેવલપિંગ. હવે પહેલાં કેવું, આ ઇન્ડસ્ટ્રી હોય, બરાબર, કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી, એમાં તો ટ્રેડ યુનિયન વર્કર્સનું હોવાનું જ છે. બટ એના કરતાં પણ બીજા બધા જે સેક્ટર છે ને એમાં પણ યુનિયન ઊભા થવા માંડ્યા, બરાબર. કોના? તો કે અકાઉન્ટન્ટ્સ હોય ને એ બધા, આજે તમને ખબર જ છે કે સીએનું એક એસોસિએશન છે, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ICA. પછી ડૉક્ટર્સનું એસોસિએશન છે, બરાબર. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, જેમાં બધા ડૉક્ટર્સ તમને બધી જાતના ડૉક્ટર્સ તમને IMAમાં મળી જાય. સેમ ICA, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બરાબર. એમાં પણ તમને હરેક ટાઈપના CA મળી જાય. તો આ કેવું, એ લોકોનું એક એસોસિએશન છે. આ એસોસિએશન જે હોય ને એને શું કહેવાય? તો કે એવરેજ એમ્પ્લોયનું ટ્રેડ યુનિયન. આ એક ટાઈપનું કેવું, એક ટ્રેડ યુનિયન છે. પણ કોનું છે? તો કે અકાઉન્ટન્ટ્સનું. પછી જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય, બરાબર, એ લોકો પણ પોતાનું યુનિયન બનાવે. હવે એ લોકો ગવર્મેન્ટમાં જે બધા જોબ કરતા હોય, બરાબર, એ લોકોને કાંઈ ગવર્મેન્ટ સાથે પ્રોબ્લેમ છે, ઓકે, તો એ લોકો બધાનું કેવું આખું એક યુનિયન બને, ઓકે. તો એ યુનિયનમાં એ લોકોને કોઈ પણ ટાઈપના પ્રોબ્લેમ થાય છે તો દે કેન પ્રેઝન્ટ, કે એ લોકો પ્રેઝન્ટ કરી શકે, પોતાના વ્યૂઝ આપી શકે, જે એકચ્યુઅલીમાં નથી થતું. ગવર્મેન્ટમાં તો બિલકુલ જ કોઈનું સાંભળતું જ નથી. પણ આ તો હવે તમે આ ભણો છો તો આઈ હેવ ટુ ટેલ યુ કે ભાઈ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝનું પણ એક યુનિયન છે. બટ આઈ ડોન્ટ થિંક કે ગવર્મેન્ટના એમ્પ્લોઈઝનું તમે પ્રેક્ટિકલી જોવા જાઓ ને તો એ લોકોનું એક પણ ટાઈપનું યુનિયન નથી. આ તમારી બુકમાં લખેલું છે ને એટલે. બટ એકચ્યુઅલીમાં ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું કોઈ પણ યુનિયન નથી. એ તમે ફોર્મ જ ના કરી શકો. અધરવાઇઝ ગવર્મેન્ટ તમે ફોર્મ પણ કરો ને તો ગવર્મેન્ટ તરત જ તમારા સામે સ્ટ્રિક્ટ એક્શન લઈ લે. ઓકે, ડન? ક્લિયર? સો ધીસ ઇઝ રોંગ. ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું ન આવે. તો પણ તમારી બુકમાં છે તો તમે લખી જ શકો છો. ડન? અને આ બધા યુનિયન્સ છે ને અત્યારે કેવા સ્ટેજ ઉપર છે? તો કે ડેવલપિંગ સ્ટેજ ઉપર છે. ક્લિયર? પછી થર્ડ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ લેબર યુનિયન. ઇન્ડસ્ટ્રીયલ લેબર યુનિયન એટલે કે અત્યારે આપણે જે આ વાત કરીએ છીએ ને કે જે પણ ધ એમ્પ્લોઈઝ ઓક્યુપાઈડ ઇન ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેમ ધેર ઓન યુનિયન્સ ઇન ઓર્ડર ટુ સોલ્વ ધેર પ્રોબ્લેમ્સ કલેક્ટિવલી, વિચ આર કોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ લેબર યુનિયન્સ. વિથ ધ હેલ્પ ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ દે પ્રોટેક્ટ એન્ડ નરિશ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધેર મેમ્બર્સ. ઓકે, જેમ હમણાં જ મેં તમને વાત કરી એમ ઇન્ડસ્ટ્રીયલ લેબર યુનિયન એટલે શું? કે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી હોય, બરાબર, એમાં જે લેબરર્સ કામ કરતા હોય ને એ લોકો પોતાની રીતે ઇન્ડસ્ટ્રીમાં શું એસોસિએશન પોતાના બધાયનું બનાવી નાખે. ઓકે, એને શું કહેવાય? તો કે ઇન્ડસ્ટ્રીયલ લેબર યુનિયન, જે આપણે હમણાં ક્યારના વાત કરીએ છીએ એ ટ્રેડ યુનિયન. ક્લિયર? પછી ફોર્થ ઇઝ એમ્પ્લોઈઝ ફેડરેશન. The trade unions of different industries establish a federation. Federation becomes helpful in solving any problems of trade union. એમ્પ્લોઈઝનું છે ને એક ફેડરેશન બને. ફેડરેશનનો મિનિંગ શું થાય? એસોસિએશન થાય, બરાબર. એમ્પ્લોઈઝનું આખું એક કેવું એક એસોસિએશન બને. આપણે જે ટ્રેડ યુનિયન છે એ આપણે અત્યાર સુધી શું ભણ્યા કે એ વર્કર્સનું બને, એમ્પ્લોઈઝનું ન બને. પણ આ છે ને એક એમ્પ્લોઈઝનું એક એસોસિએશન બને. એમાં આ જે વર્કર્સમાં છે કોણ આવે? બધા જે મજૂરો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય ને એ. અને આ એમ્પ્લોઈઝ ફેડરેશનમાં કોણ આવે? તો કે જે બધા કંપનીને ઇન્ડસ્ટ્રીમાં જે બધા મેનેજર્સ છે ને એ લોકો બધા આવે. એ લોકોનું આખું એક એસોસિએશન હોય, બરાબર. એને શું કહેવાય? તો કે એમ્પ્લોઈઝ ફેડરેશન. તો એ લોકોનું એક અલગ ટાઈપનું એસોસિએશન હોય ને એ લોકોનું પણ પોતાનું અલગ ટાઈપનું યુનિયન હોય. ડન? ક્લિયર? કે જેમાં એ લોકોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય ને તો એ લોકો સોલ્વ કરવા માટે ભેગા થાય. ડન? એમાં જે એમ્પ્લોઈઝના ફેડરેશનને પણ કેવું કહેવાય? એક જાતનું ટ્રેડ યુનિયન કહેવાય. ડન? ક્લિયર વિથ ધીસ? હવે આપણે સેકન્ડ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો છે, બરાબર. અહીંયા આપણે જનરલ પોઈન્ટ ઓફ વ્યૂ કેવો આપણો કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. આપણે જનરલ પોઈન્ટ ઓફ વ્યૂના ચારે ચાર આપણે લોકોએ સ્ટડી કરી લીધા. ડન? હવે આપણે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ 4 પોઈન્ટ્સ જોવાના છે. ડન? ક્લિયર? તો હવે આપણે આ સેકન્ડ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ લઈ લઈએ.
હવે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂમાં પણ આપણી પાસે 4 ટાઈપ્સ છે. ફર્સ્ટ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ ટ્રેડ યુનિયન. ઇફ એની ટ્રેડ યુનિયન હોલ્ડ્સ 15% membership for the last 3 months of employees occupied in an industry, then it can apply to registrar for getting it registered as a representative trade unions. Such trade unions are giving place and rights in negotiations with employers for solving their problems of employees. ઓકે, હવે રિપ્રેઝેન્ટેટિવ ટ્રેડ યુનિયન એટલે શું કે કોઈ પણ જે ટ્રેડ યુનિયન હોય ને બરાબર, એમાં 15% છે ને, લાઈક 15% એમ્પ્લોઈઝ હોય, એ લોકો એકની એક ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 3 મહિનાથી કામ કરતા હોય ને બરાબર, અને એ લોકોનું યુનિયન જે છે એ છેલ્લા 3 મહિનાથી એમનું એમ હોય ને બરાબર, અને એમાંથી કોઈ પણ એક એમ્પ્લોય કે કોઈ પણ એક વર્કર છે એમાંથી ન નીકળવું હોય તો એ લોકો છે ને પોતાની જાતને છે ને રજિસ્ટર કરાવી શકે છે. તો એ લોકોનું જે ટ્રેડ યુનિયન છે ને એ કેવું થઈ જાય? લીગલ થઈ જાય બરાબર, કે એ કંપનીમાં એ લોકોનું ટ્રેડ યુનિયન કેવું થઈ જાય? લીગલ થઈ જાય. તો આવા ટાઈપના ટ્રેડ યુનિયનને શું કહેવાય? તો કે રિપ્રેઝેન્ટેટિવ ટ્રેડ યુનિયન. પણ 15% જે એમ્પ્લોઈઝ કે વર્કર્સ કંપનીમાં કામ કરે છે એમાંથી 15% છે ને એમ્પ્લોઈઝ આ એસોસિએશનમાં હોવા જોઈએ, અને છેલ્લા 3 મહિનાથી એ લોકો કન્ટિન્યુઝ આ એક જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોવા જોઈએ બરાબર, અને એ લોકોનું આ ટ્રેડ યુનિયન છેલ્લા 3 મહિનાથી હોવું જોઈએ, તો જ એ લોકો પોતે રજિસ્ટર કરાવી શકે. ડન? ક્લિયર? Second is qualified trade union. In any area, if representative trade union has not been established and if a trade union holds 5% of total employees occupied in single industry, then it can apply to the registrar to be registered as qualified trade union. Qualified trade union એટલે કેવું? આ ઓલામાં કેવું 15% હતું, આમાં કેવું છે 5%, કે જો કોઈ પણ એક ટ્રેડ યુનિયન છે એમાં 5% એમ્પ્લોઈઝ છે બરાબર, ઇન્ડસ્ટ્રીમાં જે લોકો કામ કરે છે એમાંથી 5% એમ્પ્લોઈઝ ખાલી આ ટ્રેડ યુનિયનમાં હશે ને તોય આ લોકો છે ને પોતાનું ટ્રેડ યુનિયન રજિસ્ટર કરાવી શકશે બરાબર. એને કેવું કહેવાય? ક્વોલિફાઈડ ટ્રેડ યુનિયન. આપણે રિપ્રેઝેન્ટેટિવ ટ્રેડ યુનિયનમાં કેટલા વર્કર્સ જોતા હતા? તો કે 15%. જેટલા કામ કરતા હોય ને એના ઇન્ડસ્ટ્રીમાં એના 15% જોતા હતા. આમાં ક્વોલિફાઈડ ટ્રેડ યુનિયનમાં આપણે કેટલા જોઈએ છે? તો કે 5% જોઈએ છે બરાબર. ડન? ક્લિયર? એને શું કહેવાય? તો કે ક્વોલિફાઈડ ટ્રેડ યુનિયન. પછી થર્ડ પોઈન્ટ છે પ્રાઇમરી ટ્રેડ યુનિયન. વેન ધેર આર નો રજિસ્ટર્ડ આઈધર રિપ્રેઝેન્ટેટિવ ઓર ક્વોલિફાઈડ ટ્રેડ યુનિયન્સ, then primary trade union can be registered. For getting registered as primary trade union, 15% of the total employees working in an industry should be its members. બરાબર. હવે એવું છે કે ભાઈ આ ટ્રેડ યુનિયન જે કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં બનેલું છે ને એ આજ પહેલાં ક્યારેય રજિસ્ટર્ડ નથી થયું બરાબર, અને ક્વોલિફાઈડય નથી થયું. તો હવે એની માટે છે ને પહેલો સ્ટેપ શું છે કે એ લોકો એઝ અ પ્રાઇમરી ટ્રેડ યુનિયન તરીકે પોતાના યુનિયનને રજિસ્ટર કરાવી શકે. પણ અગેઇન આમાં શું છે? રિપ્રેઝેન્ટેટિવ ટ્રેડ યુનિયનમાં કેવું હતું? 15% મેમ્બર્સ હોવા જોઈએ, પણ 15% મેમ્બર્સ હોવા જોઈએ અને છેલ્લા 3 મહિનાથી સેમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોવા જોઈએ. આમાં અલગ શું છે? આમાંય 15% જ છે, પણ આમાં અલગ શું છે કે આમાં કાંઈ એવું નહીં કે 3 મહિનાથી સતત એ લોકોએ એક જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બરાબર. એવું આ પ્રાઇમરી ટ્રેડ યુનિયનમાં એવું નથી. એટલે પેલો આપણે જે રિપ્રેઝેન્ટેટિવ ટ્રેડ યુનિયન જોયા હતા બરાબર, એમાંય 15% મેમ્બરશિપ આપણે હતી બરાબર, અને પ્રાઇમરી ટ્રેડ યુનિયનમાં પણ 15% મેમ્બરશિપ છે. પણ ડિફરન્સ શું છે બેયમાં? તો કે ઓલામાં શું લખેલું હતું કે જે એમ્પ્લોઈઝ હોય ને એ 3 મંથ્સથી એ લોકોએ સેમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોવા જોઈએ, સેમ કંપનીમાં કામ કરતા હોવા જોઈએ બરાબર. અને આમાં શું છે? આમાં એવું ક્યાંય લખેલું છે કે 3 મંથ્સથી કામ કરતા હોવા જોઈએ? નહીં. આમાં ખાલી એટલું જ લખેલું છે કે 15%. આમાં ભલે ને 1 મહિનો કામ કર્યો હોય કે 15 દિવસ કામ કર્યો હોય, ડઝન્ટ મેટર. એ લોકો પોતાની યુનિયનને રજિસ્ટર કરાવી જ શકે છે. ડન? ક્લિયર વિથ ધીસ થિંગ? Now fourth is recognized trade unions. The trade union recognized by owner is called recognized trade union. Such trade union is entrusted special duties and given special rights. હવે આજે કોઈ પણ જાતનું ટ્રેડ યુનિયન કોઈ પણ કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં બને બરાબર, તો એના ઓનરને ગમવાનું છે. ઓબ્વિયસલી એના ઓનરને નથી જ ગમવાનું કે ભાઈ મારી કંપનીમાં એવો તો શું પ્રોબ્લેમ છે કે આ લોકો બધા એસોસિએશન પોતાનું બનાવીને બેસી ગયા. તો કોઈ પણ ઓનરને છે ને આ વસ્તુ નહીં ગમે. પણ ઘણી એવી ઇન્ડસ્ટ્રી કે કંપની છે જેમાં સામેથી આ લોકોને યુનિયન બનાવવા માટે કહે છે કે ભાઈ તમે તમારું એસોસિએશન ખુદ તમે પોતે બનાવો, એવું સામેથી કહે છે. ઓનર પોતે જ કહે છે કે ભાઈ મારી ઇન્ડસ્ટ્રીમાં તમારે કોઈ જાતનું લેબર યુનિયન કે ટ્રેડ યુનિયન બનાવવું હોય તો તમે લોકો છે ને ફોર્મ કરી શકો છો. તો અને એ લોકોને કેવા સ્પેશિયલ રાઇટ્સ દેવામાં આવે બરાબર, અમુક સ્પેશિયલ ડ્યુટીઝ દેવામાં આવે. આવા યુનિયનને કેવું કહેવાય? રેકગ્નાઇઝ ટ્રેડ યુનિયન. કે એ
કંપનીએ કે ઇન્ડસ્ટ્રીએ રેકગ્નાઇઝ કરેલું છે, એ લોકોને સામેથી છૂટ આપેલી છે કે તમે ટ્રેડ યુનિયન આવા અમારી ઇન્ડસ્ટ્રીમાં બનાવો. ડન. અને એ લોકોને ઘણા સ્પેશિયલ રાઇટ્સ એ આપે, ઘણી સ્પેશિયલ ડ્યુટીઝ એ આપે. બરાબર, ક્લિયર, ડન. હવે છે ટ્રેડ યુનિયન પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, આપણે અત્યારે અત્યારે આપણે જનરલ પોઈન્ટ ઓફ વ્યૂ કમ્પ્લીટ થઈ ગયો, લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે કયા પોઈન્ટ ઉપર આવ્યા? ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પોલિસી અડોપ્ટેડ બાય ટ્રેડ યુનિયન. હવે આપણે ટ્રેડ યુનિયન પોઈન્ટ ઓફ વ્યૂથી આવ્યા કે હવે આમાં પણ કેટલા આપણી પાસે 2 ટાઈપ્સ છે, તો એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, આ ટ્રેડ યુનિયન પોઈન્ટ ઓફ વ્યૂ છે. એમાં ફર્સ્ટ ઇઝ અગ્રેસિવ ટ્રેડ યુનિયન્સ. ધ ટ્રેડ યુનિયન વિચ ટેક અગ્રેસિવ સ્ટેપ્સ લાઇક સ્ટ્રાઇક્સ આર કોલ્ડ અગ્રેસિવ ટ્રેડ યુનિયન્સ. હવે અગ્રેસિવ ટ્રેડ યુનિયન, અગ્રેસિવનો મિનિંગ શું થાય કે એકદમ ગુસ્સાવાળા. બરાબર, કે અમુક જે ટ્રેડ યુનિયન હોય ને, હવે એ લોકો એ જે એસોસિએશન આખું લેબરર્સનું આ જે ફોર્મ કરેલું હોય એમાં એ લોકોને સખત પ્રોબ્લેમ હોય મેનેજમેન્ટ સાથે કે એ કંપની સાથે, એ લોકો કેવા તરત સ્ટ્રાઇક ઉપર ઉતરી જાય. બરાબર, તો એવા ટાઈપના ટ્રેડ યુનિયનને શું કહેવાય? તો કે અગ્રેસિવ ટ્રેડ યુનિયન. બરાબર. Second is non-aggressive trade unions. This type of trade unions adopt the policy of solving problems in peaceful manner. They give priority to other aspects of employees' life and try to bring out improvements slowly and gradually in peaceful manner, though it is a complex task. બરાબર, હવે જે આ નોન અગ્રેસિવ ટ્રેડ યુનિયન્સ છે ને, ઓકે, એ લોકો કેવું છે કે એ લોકો એવું માને છે કે આપણે જેટલી શાંતિથી આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે ને એટલું વધારે સારું. આપણે કાંઈ એવી સ્ટ્રાઇક નથી કરવી કે આપણે કાંઈ બીજો ઘેરાવો નથી કરવો. બરાબર, આપણે હમણાં ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટમાં આગળ આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો, સ્ટ્રાઇક્સ, ઘેરાવો, લોકઆઉટ્સ. બરાબર, તો આ જે નોન અગ્રેસિવ ટ્રેડ યુનિયન હોય ને એ કેવા ટાઈપના યુનિયન હોય? એ લોકો એવું માને કે આપણે શાંતિથી બેસીને એકસાથે ડિસ્કશન આપણે મેનેજમેન્ટ સાથે કરીને જેટલું શાંતિથી પતે ને એટલું આપણે શાંતિથી આ વસ્તુને પતાવીએ. આપણે કાંઈ સ્ટ્રાઇક કે એવું કાંઈ કરવાની જરૂર નથી. બરાબર, આવા ટાઈપના ટ્રેડ યુનિયનને કહેવાય નોન અગ્રેસિવ ટ્રેડ યુનિયન્સ. ડન, ક્લિયર. અહીંયા તમારા ટાઈપ્સ ઓફ ટ્રેડ યુનિયન્સ છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે શું જોવાનું છે? તો કે ફંક્શન્સ. ટ્રેડ યુનિયન છે ને એના અલગ અલગ ટાઈપના ફંક્શન્સ છે. તો એ ક્યાં ક્યાં ફંક્શન છે કે ભાઈ ટ્રેડ યુનિયન છે, બરાબર, તો એ શેના માટે છે? એ શું શું કામ કરે છે કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં? બરાબર, આજે કોઈ ટ્રેડ યુનિયન ઇન્ડસ્ટ્રીમાં કે કંપનીમાં બનેલું છે તો એમાં શું શું કામ થાય છે, એ લોકો કઈ કઈ વસ્તુ કરે છે? તો એમાં ફર્સ્ટ ઇઝ collective bargaining, second is labor welfare activities, third is cooperation in management, fourth is political functions, fifth is social functions અને sixth is individual problems. બરાબર, આ તમારા ફંક્શન્સ છે. કોના છે? તો કે ટ્રેડ યુનિયનના. એમાં ફર્સ્ટ ઇઝ કલેક્ટિવ બાર્ગેનિંગ. કલેક્ટિવ બાર્ગેનિંગ ઉપર તમને લોકોને યાદ હોય તો આપણે ઓલરેડી બહુ મેં તમને ડિટેલમાં કલેક્ટિવ બાર્ગેનિંગનો મિનિંગ, ડેફિનેશન, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ બધું જ મેં લેક્ચર નંબર 2માં તમને લોકોને સમજાવેલું છે. ઓકે, એટલે આ સેમ વસ્તુ રિપીટ કરવાનો કોઈ મિનિંગ નથી. એટલે મેં આમાં એવું લખેલું છે કે પ્લીઝ રિફર સ્લાઇડ નંબર 42 to 50. ઓકે, તો હું તમને દેખાડી જ દઉં એટલે તમને એમ ના થાય કે મેડમે આ કેમાં સ્કીપ કર્યું. બટ આઈ એમ નોટ સ્કીપિંગ ધીસ, રાઈટ. આ ઓલરેડી આપણે લોકોએ સ્ટડી કરેલું જ છે. કલેક્ટિવ બાર્ગેનિંગ હું તમને લોકોને દેખાડું. આપણે એકદમ ડિટેલમાં કલેક્ટિવ બાર્ગેનિંગ આખું સ્ટડી કરેલું છે. સી હિયર. બરાબર, આ કલેક્ટિવ બાર્ગેનિંગનો આ જે ટોપિક છે આ લેક્ચર નંબર 2નું છે. ઓકે, આ લેક્ચર નંબર 2માં મેં તમને લોકોને એક્સપ્લેન કર્યું હતું. જો આપણે એનો મિનિંગ જોયો તો, આપણે એની ડેફિનેશન કલેક્ટિવ બાર્ગેનિંગની જોઈ, આપણે એના એડવાન્ટેજીસ ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ, બરાબર, એ આપણે લોકોએ ચેક કર્યા હતા. સી આ બધા એડવાન્ટેજીસ. પછી આપણે આ ડિસએડવાન્ટેજીસ કલેક્ટિવ બાર્ગેનિંગના જોયા. બરાબર, પછી આ ઓકે, અહીંયા આપણે મિનિંગ, ડેફિનેશન, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ આપણે કલેક્ટિવ બાર્ગેનિંગનું બધું જ આપણે લોકોએ સ્ટડી કરી લીધું.
ડન. તો આ સેમ વસ્તુ અત્યારે હું રિપીટ કરીશ ને તો પણ એનો કોઈ મિનિંગ નથી. મેં ઓલરેડી આમાં તમને લેક્ચર નંબર 2માં મેં તમને ઓલરેડી એક્સપ્લેન કરેલું જ છે કલેક્ટિવ બાર્ગેનિંગનો ટોપિક. તો પણ તેમ છતાં હું તમને કલેક્ટિવ બાર્ગેનિંગનો પાછો મિનિંગ એક્સપ્લેન કરી દઉં. બરાબર. કલેક્ટિવ બાર્ગેનિંગ એટલે શું કે એક વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરવી. હવે જે બે પાર્ટી વચ્ચે ઝઘડો ચાલે છે, બરાબર, એ લોકોને કેવું એક વિન વિન સિચ્યુએશન ઉપર આવવું પડે. બરાબર, કે આપણે એમાં શું તારું નહીં ને મારું નહીં, આપણે કાંઈક એક વચલો રસ્તો ગોતીએ કે જેમાં બેયનું ભલું થાય. બરાબર, એને કહેવાય કલેક્ટિવ બાર્ગેનિંગ. ક્લિયર? ડન. આ વસ્તુ મેં તમને સમજાવી હતી, તો આઈ હોપ તમને અત્યારે સમજાઈ જ ગઈ હશે. આ સેમ વસ્તુ આમાં રિપીટ થાય છે. બરાબર, આ લેક્ચર નંબર 3માં જે આપણે આ ફંક્શન્સ કરીએ છીએ ને, એમાં ફંક્શન્સમાં પહેલું જ આ કલેક્ટિવ બાર્ગેનિંગ છે. બરાબર, તો ઓલરેડી મેં તમને અત્યારે પણ એનો મિનિંગ સમજાવી દીધો અને મેં તમને આગળ દેખાડી પણ દીધું કે ઓલરેડી આપણે લોકો લેક્ચર નંબર 2માં સેમ ટોપિક ભણી ગયા છે. ડન. ક્લિયર? સેકન્ડ ઇઝ લેબર વેલફેર એક્ટિવિટીઝ. The trade unions should remain satisfied by just doing collective bargaining and think that their duty is over. Along with several labor welfare activities should be initiated and developed for the welfare of employees. For employees, libraries can be opened, lectures, seminars, knowledge workshops, etc. can be arranged. કેવું છે કે ટ્રેડ યુનિયન આખું આપણે બનાવી લીધું. બરાબર, તો એનો મિનિંગ ખાલી એવો નથી કે ઝઘડા કરવા માટે જ આપણે ટ્રેડ યુનિયન બનાવીએ છીએ કે ભાઈ કાંઈ પ્રોબ્લેમ છે વર્કર્સને કંપની સાથે એટલે જ એ લોકો ટ્રેડ યુનિયન બનાવે છે. નહીં, ટ્રેડ યુનિયનનો મિનિંગ એવો પણ એનું એક એવું પણ ફંક્શન છે કે આ ટ્રેડ યુનિયન છે ને એમાં એસોસિએશન બધા લેબરર્સ ને વર્કર્સ બધા ભેગા થઈને સાથે એ લોકો ભેગા મળી અને કંઈક એ લોકો નોલેજની વાતો કરી શકે. બરાબર, આખી એક લાઇબ્રેરી આખી એક બનાવી શકે પોતાની કે જેમાં એ લોકો બધી બુક્સ વાંચી અને બુક ટોક બુક ક્લબ આખું બનાવી શકે. બરાબર, એટલે આ જે ટ્રેડ યુનિયન બને છે એ ખાલી ઝઘડા કરવા માટે કે એ લોકોને ડિસ્પ્યુટ કંપની સાથે થાય છે એટલે જ નહીં, પણ આવી બધી વસ્તુ માટે પણ એ લોકો ટ્રેડ યુનિયન આનું એવું એક ફંક્શન પણ છે કે એ લોકો સેમિનાર ગોઠવતા હોય. અલગ અલગ ટાઈપના ઘણા ટ્રેડ યુનિયન એવા છે કે જ્યાં કોઈ મોટિવેશનલ સ્પીકરને બોલાવે. બરાબર, એ લોકો આખા એક સેમિનાર અરેન્જ કરે. ડન. ક્લિયર વિથ ધીસ? તો આ બધી લેબર વેલફેર એક્ટિવિટીઝ પણ આ ટ્રેડ યુનિયનમાં થતી હોય. એવું જરૂરી નથી કે ખાલી ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે જ ટ્રેડ યુનિયન બનાવે છે. એમાં બધી અલગ અલગ ટાઈપની એ લોકો એક્ટિવિટીઝ પણ કરતા હોય. થર્ડ ઇઝ કોપરેશન ઇન મેનેજમેન્ટ. આ ટ્રેડ યુનિયન છે ને એ લોકો કેવું મેનેજમેન્ટને કોપરેટેય કરે કે આજે હવે મેનેજમેન્ટને કાંઈ એવા મોટા બધા ડિસિઝન્સ લેવા છે તો એ પોતાના એમ્પ્લોઈઝને કે વર્કર્સને ઇન્ક્લુડ કરે કે ભાઈ તમે અમને સજેશન આપો કે આપણે આ વસ્તુને વધારે સારી કરવી છે તો આપણે કઈ રીતે કરીએ. બરાબર, તો આજે ટ્રેડ યુનિયન આખું જે એસોસિએશન એ લોકો બધા હેલ્પ કરે મેનેજમેન્ટને સામેથી કે ભાઈ ના તમે આ કરતાં તમે આમ કરો તો વધારે સારું રહેશે, અમારા મતે તમે આવું કરશો તો એ વધારે સારું લાગશે. બરાબર, એ બધાના હિતમાં હશે. તો આ કેવું એક ટાઈપનું એક કોપરેશન છે જે આપણે કોને પ્રોવાઈડ જે કોના ટ્રેડ યુનિયન છે એ કોને પ્રોવાઈડ કરે છે તો કે મેનેજમેન્ટને પ્રોવાઈડ કરે છે. બરાબર, તો એ કોપરેશન માટે પણ ધીસ ઇઝ વેરી મચ નેસેસરી. એ લોકો કોપરેટેય ટ્રેડ યુનિયન કરે. આ એક એ લોકોનો એવો પણ એક ફંક્શન છે. Fourth is political functions. The way trade unions strive to reduce industrial conflict by giving cooperation at the management sector, similarly they should follow the laws enacted by the government. In democratic states, the trade unions should represent the employees' points of view to the government so that the government takes care to see that interests of employees are not affected while framing laws. ઓકે, આ જે પોલિટિકલ ફંક્શન્સ છે એ કેવું આજે ટ્રેડ યુનિયન હોય એ લોકો કેવું મેનેજમેન્ટને હેલ્પ કરે છે. હમણાં આગળ આપણે જોઈએ એ લોકો મેનેજમેન્ટને કોપરેટ કરે છે. સેમ એવી રીતે જે ગવર્મેન્ટે અમુક જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવ્યા હોય ને એ પણ આ ટ્રેડ યુનિયને ફોલો કરવાના. એવું નહીં કે એ લોકો બસ મેનેજમેન્ટને સપોર્ટ કરે એટલે એ લોકોનું યુનિયન સારું. નહીં, ગવર્મેન્ટના પણ અમુક જે લોઝ હોય એ લોકોની પણ અમુક જે ગવર્મેન્ટની પોલિસીઝ હોય એ પણ આ લોકો બધાએ ફોલો કરવાની. બરાબર, તો એ પણ એક આ લોકોનું એક ટાઈપનું શું છે ફંક્શન છે. એને શું કહેવાય પોલિટિકલ ફંક્શન્સ. બરાબર, ક્લિયર? પછી ફિફ્થ ઇઝ સોશિયલ ફંક્શન્સ. હવે આ જે ટ્રેડ યુનિયન હોય ને એ લોકો સોસાયટી માટે પણ ઘણા સારા એવા કામ કરતા હોય. એવું જરૂરી નથી કે એ લોકો ખાલી કંપનીમાં અને પોતાની એક્ટિવિટીઝને એ જ બધું કરી રાખે. એ લોકો સોસાયટી જે છે એને હેલ્પફુલ થાય. એ લોકો એવા બધા ટ્રી પ્લાન્ટેશનના પ્રોગ્રામ્સ અમુક ટ્રેડ યુનિયન કરતા હોય. બરાબર, પછી એ લોકો એવા સેમિનાર્સ એવી અવેરનેસ પ્રોગ્રામ્સ એ લોકો સોસાયટીને અવેરનેસ મળે એની માટે ગોઠવતા હોય. તો એ લોકો કેવું સોશિયલ ફંક્શન્સ એ ટ્રેડ યુનિયન કરે. બરાબર, એ લોકોએ કરવા જોઈએ.
પછી 6th is solutions of individual problems. The trade union can contribute their valuable might by establishing and maintaining employee-employer relations, solving individual problems of employees like promotion, transfer, demotion, termination, bonus, etc. પછી જે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે જે લોકો છે ને કે જે એમ્પ્લોઈઝ કે લેબરર્સ છે કંપનીમાં વર્ક કરે છે બરાબર, એ લોકોને કાંઈ પણ આમ થોડો ઘણો કોઈ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર કોઈને છે ને કાંઈક પ્રોબ્લેમ છે ને આવતો હોય બરાબર, તો એ પણ સોલ્વ કરવા માટે આ ટ્રેડ યુનિયન છે ને એ હેલ્પ કરે છે. ડન, ક્લિયર. તો અહીંયા છે ને આપણે ફંક્શન્સ કમ્પ્લીટ થયા ટ્રેડ યુનિયનના બરાબર. જે નેક્સ્ટ સેશન છે ને એમાં બસ ખાલી આપણે 2 જ ટોપિક બાકી રહી છે બરાબર, એવું તમને દેખાડી દઉં. ઓકે, આપણે આ ટ્રેડ યુનિયન હતું એમાં આપણે મિનિંગ જોયું, ડેફિનેશન જોઈ બરાબર, પછી ઓરિજિન કે ટ્રેડ યુનિયનનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો એ આપણે જોયો બરાબર, પછી આપણે ઇમ્પોર્ટન્સ ડિસ્કસ કરી, પછી આપણે ટાઈપ્સ ઓફ ટ્રેડ યુનિયન જોયા અને આપણે એના અત્યારે ફંક્શન્સ પણ જોઈ લીધા બરાબર. લાસ્ટ આપણો ટોપિક કયો હતો? ફંક્શન્સનો. હવે નેક્સ્ટ જે સેશન છે ને એમાં આપણે આ 2 વસ્તુ એક્ટિવિટીઝ, આ ઇન્ડિયન સીન, બધી વીકનેસ અને રીઝન્સ ઓફ સ્લો ડેવલપમેન્ટ ઓફ ટ્રેડ યુનિયન એ આપણે સ્ટડી કરશું અને બધા સજેશન્સ અને લીગલ પ્રોવિઝન્સ આપણે સ્ટડી કરશું બરાબર. અને પછી તમારું નેક્સ્ટ સેશનમાં તમારો યુનિટ નંબર 4 કમ્પ્લીટ થઈ જશે, એટલે નેક્સ્ટ સેશનમાં તમારો સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ જશે બરાબર. ડન, ક્લિયર ગર્લ્સ? ઓકે, ચલો, સી યુ ઇન ધી નેક્સ્ટ સેશન.